હાલો હમણાં શિવરાત્રી આવે છે ને તો મારે તો રહેવું જ છે. હું તો કંટાળી રોટલી ખાઈ ખાઈને આ ફરાળ ખાઈ કંઈક મજા જ આવે સટપટું. હા આ માંડવીના દાણા પીલવાનું મશીન તો છે મારે, પણ માંડવી પાક કેમ બનાવે ને જરીક મગજમાંથી નીકળી ગયું. હાલ ને યુટ્યુબમાં જોઈ લઉં કા. ઓય ઠેક પેલા માંડવીના દાણા શેકીને ને ફોતરી ઉખેડ નાખવાની ને પછી આ રહ્યું. હા માર મશીન તો છે એમાં ભૂકો કરી નાખીશ. હા ને પછી શું કરે છે? ઓય ખાંડની સાહણી લઈને એમાં ભૂકો નાખ દેવાનો. ઠેક હા આ તો મને યાદ જ હતું, પણ જરીક હું કહું તાજું થઈ જાય ને એટલે યુટ્યુબ કરી લઉં. તો કેવો અસલ માંડવી પાક થઈ ગયો કા. કેવા મસ્તીના ઢેફલા પડ્યા મેં તો. લે આ કંચનબેન નો ફોન આવ્યો. એ હા કંચનબેન, લે તમને માંડવી પાક નથી આવડતો? તો તમે બહુ તૈયારના દીકરા છો. હા મને તો આવડતો તો માંડવી પાક, મારે તો કોઈને પૂછવું જ ના પડે. હા ઈ ક્યાં જોવા આવી કે મેં યુટ્યુબ માં શીખો હે? હું મારું થોડું એઠું કરું કા. દરવાજો ખખડોતી કો કેવું લાગે. પેલા તો આ મશીન હટાડ દો, એન્ટિક છે ક્યાંય જળશે એની વરી. આવી ભૂખના પેટની પટ સુગંધ લઈ લે. એ સોનલબેન બાર સકરિયા વેચવા વાળો આવ્યો છો ને ના રતાડુ ગાજર કહીએ. હા ઈ લેવા છે તમારે? હા લેવા જ છે. હમણાં શિવરાત આવશે ને તે અમારે જોહે દૂધમાં બોરીને એનો શીરા જેવું કરીને ખાઈએ ને ખાંડ ભેગાઈ ખાઈએ સકરિયા. હા રતાડુ ગાજર. એ સોનલબેન તમે અત્યારથી માંડવી પાકે બનાવી લીધો? હા વેલો બનાવી લીધો. તમારા ભાઈને કંઈક ને કંઈક મીઠી વસ્તુ ખાવા જોઈએ ને એટલે મારા ઘરમાં ખૂટે નહીં કાંઈ. તમે કઈ રીતે બનાવો મને જરીક શીખવાડો ને. એ એમાં કાંઈ ના હોય. માંડવીના દાણાને શેકીને ને ફોતરી ઉખેડ નાખવાની, પછી ભૂકો કરી નાખવાનો, પછી ખાંડની સાહણી લઈને એમાં ભૂકો નાખ દેવાનો. સાખો મારો માંડવી પાક, સુગંધ તો સરસ આવે છે. તો તમે માંડવીના દાણાનો ભૂકો શેમાં કર્યો સોનલબેન? એ મેં તો મિક્સરમાં ભૂકો કર્યો. મારે કઈ મશીન બસીન છે નહીં. સારું હાલો હું જાઉં બનાવવાની ટ્રાય કરું. એ હા ભલે ભલે આવજો. હારું થયું ને ભૂકો કરવાનું મશીનને હટાડી દીધું. ખબર જ હોય કોકને કોક પૂગી જ જાય. પાછું આપણું મશીન દઈએ તો બગાડી નાખે, પાછું અહીં ક્યાંય જડતુંય નથી. હા અને કટાવી નાખે ઈ તો નોખું. વળી આખા ગામમાં પાડી આવે કે સોનલબેન પાસે માંડવીને ભૂકો કરવાની એન્ટિક મશીન છે. વળી હંધાય માગવા આવે. મારે તો દેવું ને પછી. હું તો ભોરી ભાભીની સુહાવ કઈ એન ઘરે ગઈ નથી ને ઈ તો પૂગી જ જાય. ગમે એ વસ્તુ આપણા ઘરમાં બનતી હોય ને કઈ. હાલ અમાર ધમાસકડી ગ્રુપમાં માંડવી પાકનો ફોટો પાડીને મોકલી દો, ભલે બધાય જોવે. હેઠી ઓલું લખ નાખે અંગ્રેજીમાં, હું કઈક લખે મેડ બાય મી સોનલ. હા એવું લખ નાખીશ કઈક. હાલો ફોટો તો મોકલાઈ ગયો. હવે વેફર થઈ ગઈ છે. માંડવીના દાણા તર નાખું મસાલા વાળા. ઓલા ગાજર લઈ આવું એઠેથી ને રાજગરાનો શીરો કરી નાખી, સૂકી ભાજી કરી નાખી એટલે જલસા પડી જાય ફરાર કરવાની.